અમદાવાદના શેલામાં હજુ સુધી દીપડો ન પકડાતા લોકોમાં ડરનો માહોલ છે। રવિવારે મોડી રાત્રે અંદાજે 1:30 વાગ્યાની આસપાસ બોપલ ઘુમા વીઆઈપી રોડ ઉપર શરણદીપ સોસાયટીમાં દીપડો ઘૂસી આવ્યો હતો। વન વિભાગે દીપડાને પકડવા માટે 4 પાંજરા ગોઠવી અને આસપાસના રહેવાસીઓને રાત્રે એકલા બહાર ન નીકળવાની સૂચના આપી છે। દીપડાને પકડવા માટે વન વિભાગની ટીમે રાત્રે પણ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું। જો કે હજુ સુધી દીપડાને પકડવામાં સફળતા મળી નથી। દીપડાની દહેશતને લઈ સોસાયટીના લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। આજે સવારે સોસાયટીના લોકોએ મોર્નિંગ વોક પર જવાનું પણ ટાળ્યું હતું। ગુમા વિસ્તારમાં દીપડો દેખાતા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે ગઈકાલથી જ જે વન વિભાગની જે ટીમ છે તેમને સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં હજુ પણ વન વિભાગની ટીમ દ્વારા શોધખોળ ચાલુ છે। સાણંદ માંડલ દેત્રોજ સહિતની જે ટીમ છે કે જે અત્યારે દીપડાની શોધખોળમાં લાગી ગઈ છે, પરંતુ હજુ પણ દીપડો છે કે જે પકડથી દૂર છે। જોકે હાલ વન વિભાગની જે ટીમ છે તે કાર્યરત છે અને વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ વાન પણ અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો। ખાસ કરીને હજુ પણ દીપડો પકડાયો નથી અને અહીંયા આજુબાજુની સોસાયટીમાં એક ડરનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે। કારણ કે ગઈકાલથી જ જ્યારે દીપડા દેખાયો તેના જે સમાચાર આવ્યા અને ત્યારબાદ સ્થાનિકોમાં એક ડરનો માહોલ જોવા મળ્યો છે અને અહીંયા આગળ આસપાસની જે સોસાયટી છે કે જ્યાં આગળ એકલ દોકલ લોકોને ઘરની બહાર ન નીકળવાની જે સૂચના છે તે પણ આપવામાં આવી છે। ત્યારે હજુ પણ જે વન વિભાગની જે ટીમ છે કે જે દીપડાની શોધખોળ કરી રહી છે। કેમેરામેન મલય દવે સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।